મિત્રો, અહીં જે આ બીજું સાધન જોઈ રહ્યા છો એ છે દટ્ટાપેટી જ, પણ એ 3 નંબરની દટ્ટાપેટી છે. અહીં દરેક દટ્ટો છે એ મોટાથી નાનો થતો જાય છે, જેમાં એના પરિમાણ છે એ ઘટતા જાય છે. એની ભાષા નાનું અને મોટું એવી છે. એ દટ્ટાપેટીની બાજુમાં જે બીજું ગુલાબી રંગનો સાધન છે, પિંક ટાવર તરીકે પણ એને લોકો ઓળખે છે, એ મિનારો જે છે એ ક્રમશઃ મોટાથી નાના સુધી એમ બાળક ગોઠવતો જાય છે, એના પર હાથ ફેરવતો જાય છે અને બાળકોને નાના અને મોટાનો ખ્યાલ છે એ આપે છે. તો પરિમાણનું આ જે સાધન મિનારો છે એના પર બાળકો સાથે કેવી રીતે કામ કરવામાં આવે છે એનું નિદર્શન નિહાળીએ. તો સૌથી પહેલાં હું તમારું નામ પૂછી લઉં. તમારું નામ શું છે ભાઈ? કર્માદિત્ય. વેરી ગુડ, કર્માદિત્ય. અને તમારું નામ? મેશ્વા. મેશ્વાબેન. તો તમે સવારે શેમાં આવ્યા? રિક્ષામાં. રિક્ષામાં આવ્યા. તો રિક્ષામાંથી આવીને શું કર્યું તમે? રમ્યા. કર્માદિત્યએ શું કર્યું? ક્લાસમાં? સીધા ક્લાસમાં વયા ગયા? ત્યારે છૂટી ગયા હતા. સરસ. તો ક્લાસમાં જઈને શું કર્યું? સંગીત જોયું. સંગીત પૂરું કર્યા પછી ક્યાં ગયા? ક્લાસમાં. ઓરડામાં ગયા તમારા ને? ત્યાં ઓરડામાં શું કરતા હતા તમે? સાધન કામ કરતા હતા. તો કોના ઓરડામાં છો તમે? રાધિકાબેનના. તો રાધિકાબેનના ઓરડામાં કયા કયા સાધનો છે? દટ્ટાપેટી છે. પછી મેશ્વાબેન સાધન કામ કરો છો ને કે નથી કરતા? કરો છો. કયા સાધન બહુ ગમે તમને? દટ્ટાપેટી. પછી એની સાથે બીજું શું શું હોય આપણા ઓરડામાં? બોલો. તમે સાધન કામ કરો જ ને રોજ, તો દટ્ટાપેટી હોય, પછી બીજા કયા સાધનો ગોઠવેલા હોય? ઘણા બધા હોય છે ને, કે એક જ દટ્ટાપેટી હોય? જો આજે આપણે છે ને આ સાધન ઉપર કામ કરવાનું છે. આવું સાધન છે તમારા ઓરડામાં? તો શું કહેવાય આને? આવડે છે આનું નામ? છે ને? આવું સાધન છે ને આપણા ઓરડામાં, તો આનું નામ શું છે? ભૂલી ગયા? લ્યો, આ સાધનનું નામ છે ગુલાબી મિનારો. શું છે? યાદ રહેશે ને? ગુલાબી મિનારો. તો આજે આપણે આ સાધન ઉપર કામ કરવાનું છે, બરાબર? પહેલાં હું તમને ગોઠવીને બતાવું છું, પછી તમારે ગોઠવવાના છે, બરાબર? જો, સૌથી પહેલાં હું આ લીલા કલરનું કપડું છે ને એને પાથરી દઈશ. સરસ, બરાબર? પછી આને પકડવાનું છે કેવી રીતે ભાઈ? આ જે ઘન છે ને ગુલાબી કલરના, એને કેવી રીતે પકડવાના? અંગૂઠો અને 4 આંગળી આપણી એને આવી રીતે પકડી અને બરોબર વચ્ચે ગોઠવવાના છે, બરાબર? પછી એની ઉપર બીજો ઘન ગોઠવવાનો, પછી એની ઉપર પાછો એક. આવી રીતે બધા ઘન આમ જ પકડવાના છે અને સરસ ગોઠવવાના છે. બરોબર વચ્ચે એક સાઈડ ન રહેવો જોઈએ, બરોબર વચ્ચે રહેવું જોઈએ, બરાબર? જો ગોઠવાઈ ગયું ને? સરસ ગોઠવાનો ને? હવે શું કરવાનું છે ખબર છે? અહીંયા નીચેથી લઈ અને ઉપર સુધી હાથ ફેરવવાનો છે, પણ પડવો ન જોઈએ એવી રીતે, બરાબર? જો હું ફેરવું છું ધીમે ધીમે આવી રીતે. તમે ફેરવશો? ચાલો કર્માદિત્યભાઈ તમે ફેરવો તો ધીમે ધીમે ફેરવજો. હા, સરસ, વેરી ગુડ. ચાલો મેશ્વાબેન તમારી વારી. બહુ સરસ.
મેશ્વાબેનનો હાથ અડી ગયો જરીક, હે ને? ચાલો હવે તમે આવી રીતે ગોઠવશો. પહેલાં છે ને કર્માદિત્યભાઈ ગોઠવ. જો મેં ગોઠવ્યું છે બરાબર યાદ રાખેલું હોવું જોઈએ તમારે, તો જ તમે મારી જેમ ગોઠવી શકશો. ચાલો ઉભા ઉભા, હું તમને ઓરું આપી દઉં. લે આપણે જોઈએ મેશ્વાબેન કે કર્માદિત્યભાઈ બરોબર ગોઠવે છે કે નહીં. બરોબર વચ્ચે આવવો જોઈએ. વાહ, સરસ. બહુ સરસ. હવે એલા લ્યો, બરોબર વચ્ચે મૂકો ને તો નીચે ન પડી જાય. હવે તમારા હાથ ફેરવવાનો છે. બરાબર ગોઠવ્યો, બરાબર ગોઠવ્યો. હવે તમારે પગ ગોઠવવું છે ને. હવે મેશ્વાબેનની વાત. બરોબર વચ્ચે આવવું જોઈએ મેશ્વાબેન. કર્માદિત્યભાઈ ગોઠવતા હતા ને, સરસ ગોઠવ્યું, પણ એક ઘન છે ને આમ અડી ગયો, એક ઘન આમ પયો, થોડું આડોવડું થઈ, હે ને? સરસ મેશ્વાબેન, વેરી ગુડ, બહુ સરસ. તમે આ સાધન ઉપર કામ કરો છો ને ઓરડામાં, તોય તમે નામ ભૂલી ગયા. ભૂલી ગયા ને? સરસ. હવે હાથ ફેરવી દો મેશ્વાબેન. વાહ, બહુ સરસ. મજા આવી તમને ગોઠવવાની? હા. હવે છે ને પાછું એક નવું કામ કરવાનું છે, બરાબર? હવે હું તમને જે કહું છું ને તમારે બરાબર યાદ રાખવાનું છે, બરાબર? કર્માદિત્ય, આ મોટું, આ નાનું, આ મોટું, આ નાનું. ચાલ કર્માદિત્યભાઈ, નાનું બતાવો, મોટું બતાવો. આ કેવું છે? મોટું. આ કેવું છે? નાનું. સરસ. ચાલો હવે મેશ્વાબેન તમારી વાત. મોટું બતાવો, નાનું બતાવો. આ કેવું છે? નાનું. આ કેવું છે? મોટું. સરસ. મેશ્વાબેન, તમે આને સામે ટેબલ પર મૂકી આવો. સરસ. હવે કર્માદિત્યભાઈ, તમે એમાંથી નાનું લઈ આવો. કેવું લાવ્યા? કેવું લાવ્યા? નાનું. નાનું. મૂકી દો. મેશ્વાબેન, તમે એમાંથી મોટું લઈ આવો અને સાથે ટ્રે પણ લેતા આવજો. કેવું લાવ્યા? મોટું. બહુ સરસ. ચાલો હવે જોજો. હવે છે ને ધીમે ધીમે ઓછું થતું જશે, એટલે તમને યાદ રાખવાનું છે બરોબર, બરાબર? તો કર્માદિત્યભાઈ, આ મોટું, આ નાનું. મેશ્વાબેન, આ મોટું, આ નાનું. કર્માદિત્યભાઈ, નાનું બતાવો, મોટું બતાવો. આ કેવું છે? નાનું.
આ કેવું છે મોટું મેશ્વાબેન હવે તમારે કહેવાનું છે આ કેવું છે નાનું આ કેવું છે મોટું બહુ સરસ લ્યો કર્માદિત્યભાઈ તમે ત્યાં ટેબલ ઉપર આને મૂકી આવો સરસ મેશ્વાબેન એમાંથી તમે નાનું લઈ આવો કેવું લાવ્યા નાનું નાનું મેં કર્માદિત્યભાઈ તમે એમાંથી મોટું લઈ આવો અને સાથે ટ્રે પણ લેતા આવજો કેવું લાવ્યા મોટું બહુ સરસ ચાલ હવે જોજો હો મેશ્વાબેન આ મોટું આ નાનું કર્માદિત્યભાઈ આ મોટું આ નાનું ચાલ મેશ્વાબેન મોટું બતાવો નાનું બતાવો કર્માદિત્યભાઈ નાનું બતાવો મોટું બતાવો વેરી ગુડ મેશ્વાબેન આ કેવું છે મોટું અને આ કેવું છે નાનું નાનું સરસ કર્માદિત્યભાઈ આ કેવું છે નાનું અને આ કેવું છે મોટું મોટું લ્યો ત્યાં ટેબલ પર મૂકી આવો સરસ જાઓ કર્માદિત્યભાઈ તમે એમાંથી મોટું લઈ આવો કેવું લાવ્યા મોટું તમે એમાંથી નાનું લઈ આવો અને સાથે ટ્રે પણ લેતા આવજો કેવું લાવ્યા નાનું નાનું બહુ સરસ આ રીતે આપણે બાળકોને બીજા વિવિધ મિનારાના ઘન દ્વારા નાના મોટાની સૂક્ષ્મ સમજ આપીશું સરસ તો હવે તમને ખબર પડી ગઈ ને કે આપણે ગુલાબી મિનારાનું કામ કરીએ છીએ ચાલ હવે આપણે ગોઠવશું બરાબર કર્માદિત્યભાઈ સૌથી મોટું એનાથી નાનું એનાથી નાનું એનાથી નાનું એનાથી નાનું એનાથી નાનું જો હું બરાબર ગોઠવું છું આ વખતે બરાબર ધ્યાન રાખજો કર્માદિત્યભાઈ એનાથી નાનું જો હવે નાનું નાનું થતું જાય છે એનાથી નાનું અને સૌથી નાનું બરાબર આવી રીતે તમે ગોઠવશો પાક્કું ને ચાલ બંને વારાફરતી કામ કરવાનું છે ને જો હું આડાવડા મૂકું છું હું લાઈનમાં નથી મૂકતી એટલે તમારે બરાબર જોઈને લાવવાનું છે બરાબર મેશ્વાબેન આ ટ્રેને સામે ટેબલ ઉપર મૂકી આવો બહુ સરસ આવી જાઓ કર્માદિત્યભાઈ બરોબર સાંભળીને જોઈને લાવવાનું છે તમે એમાંથી સૌથી મોટું લઈ આવો બહુ સરસ મેશ્વાબેન તમે આનાથી નાનું લઈ આવો વાહ બરોબર યાદ રહી ગયો તમને તો કર્માદિત્યભાઈ તમે આનાથી નાનું લઈ આવો વાહ ભાઈ વાહ બાળકોએ બહુ સરસ યાદ રાખ્યું છે હવે મેશ્વાબેન તમે આનાથી નાનું લઈ આવો વાહ ભાઈ વાહ કર્માદિત્યભાઈ તમે આનાથી નાનું લઈ આવો બહુ સરસ
મેશ્વાબેન તમે આનાથી નાનું લઈ આવો. વાહ, કર્માદિત્યભાઈ તમે આનાથી નાનું લઈ આવો. મેશ્વાબેન આનાથી નાનું. વાહ ભાઈ વાહ, કર્માદિત્યભાઈ આનાથી નાનું. વાહ, હવે તો ઊભા ઊભા થઈ ગયું. મેશ્વાબેન સૌથી નાનું લઈ આવો અને ટ્રે પણ લેતા આવજો. કેવું લાવ્યા તમે? નાનું. સૌથી નાનું. વાહ ભાઈ વાહ, બહુ સરસ કામ કર્યું. હવે એકવાર હાથ ફેરવશું આપણે. પહેલાં હું ફેરવું, હવે કર્માદિત્યભાઈ ફેરવશે. બહુ સરસ. ચાલો મેશ્વાબેન તમારી વારી. વાહ ભાઈ વાહ. તો આ કયું સાધન છે? લો, નામ ભૂલી ગયા તમે. કયું સાધન છે મેશ્વાબેન? ગુલાબી મિનારો. ગુલાબી મિનારો. તો આજે આપણે કયા સાધન ઉપર કામ કર્યું? ગુલાબી મિનારો. ગુલાબી મિનારા ઉપર. બરાબર, યાદ રાખશો ને? ચાલ, તો હવે છે ને આપણે આની જેવી બીજી ઘણી બધી વસ્તુઓ છે, બરાબર, એ જોવાની છે. જોવી છે ને? મેશ્વાબેન મદદ બહુ સરસ કરે છે ભાઈ. તો આપણે અહીંયા આ સાધન ઉપર કામ પૂરું કર્યું. હવે આપણે એની બીજી વસ્તુઓ જોઈશું. તો આપણે ગુલાબી મિનારાનું સાધન જોયું. સાધન ઉપરાંત પણ વિવિધ રમકડા તથા વસ્તુઓ દ્વારા આપણે બાળકને નાના મોટાનો ખ્યાલ આપી શકીએ. તો મેં અહીંયા નાના મોટા દડાઓ લીધા છે, ઢીંગલીઓ લીધી છે, નાની મોટી હોડીઓ બનાવી છે, કોડીઓ પણ છે, અને તે ઉપરાંત તમે ચિત્રો દ્વારા બાળકને આવી ચિત્રપોથીઓ બનાવી અને નાના મોટાનો ખ્યાલ પણ આપી શકો છો. તથા વિશેષ પ્રવૃત્તિ તરીકે આવી રીતે નાના મોટા ચિત્રો દોરી બાળકને તેમાં રંગ પુરાવવા, સાચા અથવા ખોટાની નિશાની કરાવી, તેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકને નાના મોટાનો ખ્યાલ આપણે આપી શકીએ છીએ. નમસ્કાર.